नमस्कार दोस्तों, आप सुन रहे हो रेडियो नजरिया 107.8 आवाज हमारी से। मैं हूं आपके दोस्त मेहजबीन। सिटी तंत्र का खास प्रोग्राम स्क्रीन के पीछे का सच एपिसोड 1 में आप सभी का स्वागत है। प्रोग्राम का नाम सुनकर आपको शायद अंदाजा हो गया होगा कि आज हम किस विषय पर बात करने वाले हैं। जी हाँ दोस्तों, आज के रेडियो प्रोग्राम में हम बात करेंगे डिजिटल गिरफ्तारी के बारे में। डिजिटल अरेस्ट क्या है? डिजिटल अरेस्ट एक प्रकार का साइबर घोटाला है जिसमें ठग खुद को पुलिस या सरकारी अधिकारी बताकर लोगों को डराते हैं और उनसे पैसे ऐंठने की कोशिश करते हैं। यह एक धोखाधड़ीपूर्ण रणनीति है जिसमें पीड़ितों को यह विश्वास दिलाया जाता है कि वे किसी अपराध में शामिल हैं और उन्हें तुरंत गिरफ्तार कर लिया जाएगा। नंबर 1, खुद को सरकारी अधिकारी बताना। स्कैमर्स खुद को पुलिस, सीबीआई, आयकर विभाग या अन्य सरकारी एजेंसियों के अधिकारी के रूप में पेश करते हैं। नंबर 2, पीड़ितों को डराकर उनसे पैसे, ऑनलाइन भुगतान या व्यक्तिगत जानकारी देने के लिए मजबूर किया जाता है। नंबर 3, पीड़ितों को वीडियो कॉल या अन्य माध्यमों से लगातार संपर्क में रखा जाता है ताकि वे किसी से मदद न मांग सकें या सच्चाई का पता न लगा सकें। डिजिटल अरेस्ट क्या है, इसके बारे में हमने जान ही लिया है। मुझे उम्मीद है कि आपके कई सारे सवाल होंगे। मैं जरूर जवाब दूंगी थोड़ी ही देर में। तब तक के लिए आप सुनते रहिए रेडियो नजरिया 107.8 आवाज हमारी, आपकी दोस्त मेहजबीन के साथ। वेलकम टू रेडियो नजरिया 107.8 आवाज हमारी में आप सभी का स्वागत है। मैं हूं आपकी दोस्त मेहजबीन और आप सुन रहे हो आज का खास प्रोग्राम स्क्रीन के पीछे का सच एपिसोड 1। दोस्तों, मैं थोड़ी ही देर पहले कह कर गई थी, जैसा कि आप सभी ने सुना, डिजिटल गिरफ्तारी के मामलों में कानून प्रवर्तन कैसे मदद कर सकता है। ऑनलाइन खुद को सुरक्षित रखने के लिए हम क्या कदम उठा सकते हैं? हम डिजिटल अपराधों की रिपोर्ट कैसे कर सकते हैं? क्या आपने कभी अपने जीवन में डिजिटल गिरफ्तारी का अनुभव किया है? एआई और प्राइवेट डेटा, क्या आप जानते हैं कि आपका डेटा कहां जाता है? क्या स्क्रीन टाइम हमारे मानसिक स्वास्थ्य को प्रभावित करता है और क्या आपने इसका अनुभव किया है? ये जानकारी हमारे श्रोताओं को दीजिए। ડિજિટલ ધરપકડ એટલે એવી ધરપકડ કે વ્યક્તિને ઓનલાઈન અટકાયત કરવામાં આવે છે. મતલબ આપણે ઘણું બધું જોયું છે કે રૂબરૂ જ અટકાયત કરવામાં આવે છે, પણ ડિજિટલ ધરપકડ એવી છે કે જેમાં એને ઓનલાઈન ધરપકડ કરવામાં આવે છે. ડિજિટલ ધરપકડ જે છે તે અલગ અલગ રીતે થઈ શકે છે, જેમ કે ફિશિંગ કૌભાંડ હોય, કાં તો કોઈ માલવેરનું કંઈક અલગ હોય, કાં તો ઓનલાઈન તમને કોઈ હેરાન કરતું હોય, તો એમાં ડિજિટલ ધરપકડ થઈ શકે છે. આમ તો જો કે ડિજિટલ ધરપકડ એટલા માટે કરવામાં આવે કે ઘણા બધા લોકો તમને નાણાકીય કોઈ નુકસાન કરતા હોય, કાં તો કોઈ તમને તકલીફમાં મૂકતા હોય, કાં તો કોઈ તમને નુકસાન થાય, તમારો કોઈ પર્સનલ જે ડેટા છે એ કોઈ લીક કરતો હોય તો એના માટે થાય છે. ને કોઈ એવા મેસેજીસ આવે શંકાસ્પદ, કાં તો શંકાસ્પદ ઈમેલ આવતા હોય છે, કાં તો કોઈ એવા મેસેજ આવતા હોય છે, કાં તો કોઈ એવી લિંક આવતી હોય છે જ્યાં તમારે ક્લિક કરીને તમારી જે પર્સનલ માહિતી હોય છે તો એ લોકો લેતા હોય છે અને એના દ્વારા પછી એ લોકો કૌભાંડ કરતા હોય છે. ડિજિટલ ગુનાના પ્રકાર જોઈએ તો એમાં એનું કોઈ ચોરી કરવી, કાં તો કોઈ સાયબર ધમકી આપવી, કાં તો હેકિંગ કરવું, અથવા તો કંઈક નાણાકીય કૌભાંડ કરવું, અથવા તો હની ટ્રેપ પણ આપણે કહી શકીએ છીએ, એ પણ એનો એક પ્રકાર છે. ધરપકડ જે છે એમાં જે કાયદા છે તે આપણને કોઈ કેસ હોય એની તપાસ કરવી હોય તો એમાં મદદ કરે છે. પછી કોઈ પણ આપણી સાથે ઘટના ઘટી હોય તો એનું આપણને પૂરેપૂરું માર્ગદર્શન પણ આપે છે અને આપણને એ રીતે મદદ કરે છે. ઓનલાઈન આપણે જાતે સુરક્ષિત રહેવા માટે આપણે જે આપણા પાસવર્ડ છે જે આપણે બનાવીએ છીએ એકદમ મજબૂત બનાવવા જોઈએ અને જે આપણે જે સોફ્ટવેર છે ને અપ ટુ ડેટ રાખવા જોઈએ, એમ જેથી કરીને કોઈ આપણી સાથે ઓનલાઈન ફ્રોડ ના કરી જાય. એમ સાથે જો કોઈ ડિજિટલ ફ્રોડ થયું હોય તો આપણે નજીકના કોઈ પોલીસ સ્ટેશન અથવા તો ઓનલાઈન પણ આપણે આપણી અરજી આપી શકીએ છીએ. જે સાયબર ક્રાઇમના જે પોલીસ સ્ટેશન હોય છે અથવા તો એસટીએસએલ જે હોય છે ત્યાં આપણે જાણ કરી શકીએ છીએ.
ડિજિટલ જે ગુના છે એને અટકાવવા માટે જે છે અમુક એન્ટીવાયરસ સોફ્ટવેર અને ફાયરવોલ જેવા જે સાયબર સુરક્ષાના પગલાં અને ડિજિટલ ગુનાઓને રોકવા માટે વ્યક્તિગત ડેટા જે આપણા છે એ સુરક્ષિત રહે એટલા માટે મદદ કરી શકે છે આપણને, જેથી આપણા જે ડેટા છે લીક ના થાય. કોઈ પણ ફ્રોડથી બચવું હોય, ડિજિટલ ફ્રોડ છે, ઓનલાઈન ફ્રોડથી, તો પહેલા તો આપણે જાતે જ સતર્ક રહેવું પડશે અને સુરક્ષાના જે આપણે પગલાં છે આપણે જાતે જ લેવા પડશે. જે આપણું જે વ્યક્તિગત ડેટા છે અને જે ઓનલાઈન ક્રિયા પ્રતિક્રિયા જે છે એનાથી આપણે સાવધ અને સુરક્ષિત રહેવું જોઈએ. हमने बात किया डिजिटल अपराधों के बारे में और कैसे लोग इसका आसानी से शिकार होते हैं. आगे बात करेंगे अर्जुन जी से इस बारे में थोड़ी देर में. तब तक के लिए आप सुनते रहिए रेडियो नजरिया 107.8 आवाज़ हमारी, आपकी दोस्त मेजबिन के साथ. वेलकम टू रेडियो नजरिया 107.8 आवाज़ हमारी पर मैं हूं आपकी दोस्त मेहजबिन और आप सुन रहे हो विशेष रेडियो प्रोग्राम स्क्रीन के पीछे का सच एपिसोड 1. अर्जुन जी, आपने हमारे श्रोताओं के लिए बहुत ही उपयोगी और उत्तम जानकारी साझा की है. तो अर्जुन जी, आपके हिसाब से सबसे ज़्यादा समय कौन सी एप्लीकेशन बर्बाद करती है? सबसे ज़रूरी, क्या हम टेक्नोलॉजी संतुलन बना सकते हैं? ऑनलाइन और ऑफलाइन जिंदगी में कौन सी जिंदगी ज्यादा असली लगती है? तो चलिए इन सारे सवालों का जवाब हमारे श्रोताओं को दीजिए. ડિટોક્સ એટલે આપણે જે સોશિયલ મીડિયા યુઝ કરીએ છીએ, લાઈક મોબાઈલ, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, તો આ બધી વસ્તુથી આપણે દૂર રહેવું જોઈએ એમ. એટલે મન અને શરીર એનાથી આપણું રિફ્રેશ થાય છે અને મોબાઈલથી દૂર રહેવા માટે એક આ બ્રેક સિસ્ટમ છે એમ, જેથી આપણે સારી રીતે થોડા મજબૂત થઈએ છીએ એમ. ભલે એક દિવસ તો એક દિવસ, પણ આપણે ડિજિટલ બ્રેક લેવો જોઈએ. આપણા બધા જ લોકોનું, નાના બાળકોથી ને વૃદ્ધ, બધા જ લોકો ફોનમાં બહુ જ ખેંચાતા રહે છે, વધુ ને વધુ ખેંચાતા રહે છે. અને આપણે એકવાર ફોન હાથમાં પકડી એટલે કલાક સુધી મૂકતા જ નથી. કલાકોના કલાકો રીલ્સ જોયા રાખીએ, કાં તો સોશિયલ મીડિયા અલગ અલગ યુઝ કરતા જ રહીએ છીએ. એટલે આપણે બધા એનો ભોગ બન્યા જ છીએ. લાઈફમાં આપણે ઘણી બધી વાર આપણે ડિજિટલ એરેસ્ટ અનુભવતા હોઈએ છીએ. ગામડે જઈએ તો ત્યાં કદાચ નેટવર્ક ના આવતો હોય, કાં તો ફોન ભૂલી ગયા હોય, કાં તો એવી જોબ હોય કે જ્યાં તમારે ફોન લઈ ના જઈ શકો, ત્યારે આપણને એવું ફીલ થાય કે યાર આપણે ફોનના આદી થઈ ગયા છીએ એમ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જેના દ્વારા આપણે જે પણ કંઈ સર્ચ કરીએ છીએ તો એ જ ટાઈપનું પછી આપણા પસંદગી મુજબનું એ લોકો આપણને મોકલતા રહે એમ. એને એ કહેવાય. અને આપણે ઘણીવાર આપણને નથી ખબર હોતી કે આપણા ડેટા ક્યાં જતા હોય છે એમ. ઘણીવાર આપણે કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેતા હોઈએ છીએ, પણ એનાથી આપણું લોકેશન જતું રહે છે, આપણું પસંદગી જતી રહે છે, આપણે શું સર્ચ કર્યું, આપણે શું સંવાદ કર્યો, એ પણ બધી વસ્તુ એ જતી હોય છે એમ, યુઝ થતી હોય છે, ડેટા લીક થતો હોય છે આપણો. ઓબ્વિયસલી કે જે આપણે સતત ફોન યુઝ કરીએ છીએ એની સ્ક્રીન જે છે એ આપણને આંખોને તો નુકસાન કરે જ છે શારીરિક રીતે, પણ માનસિક રીતે પણ આપણો સ્વભાવ ચીડચીડિયો થઈ જાય છે અને આમ ગુસ્સો આયા લાગે છે અને નથી મજા આવતી એમ. માથું ભારે ભારે થઈ જાય. ઘણીવાર આપણું મન સરખી જગ્યાએ ચોટતું નથી એમ. એટલે ફોનના વારંવાર યુઝ કરવાથી માનસિક રીતે તો બહુ જ અસર કરે છે એમ. જે ઘણીવાર આપણને એવી એપ્લિકેશનો છે કે જે આપણને સમયમાં આપણો બચાવ કરતા હોય છે. લાઈક કોઈ નેવિગેશન સિસ્ટમ વાળી જે એપ છે, જીપીએસ સિસ્ટમ, જેનાથી આપણને ઇઝીલી આપણને રસ્તો મળી જતો હોય છે. મને ઘણી બધી આ વોટ્સએપ, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ આ જે છે કે જે આપણો સમય હંમેશા નષ્ટ જ કરી નાખે છે. આપણને ખબર જ નથી પડતી કે કલાકોના કલાકો ક્યાં નીકળી જાય છે એમ. ટેકનોલોજીને સંતુલિત તો કરી શકીએ છીએ, એવું તો નથી કે આપણે નથી કરી શકતા, પણ આપણે સતત ને સતત ફોન યુઝ કરતા રહીએ છીએ. એટલે આપણે હંમેશા એવો એક સમય નિશ્ચિત રાખવો જોઈએ કે આ સમયે જ આપણે ફોન યુઝ કરો, બાકી એ સમયે ફોન આપણે યુઝ કરવો નહીં એમ. લાઈક એમને પણ આપણે ક્યારેક બુક વાંચવું, ક્યારેક ફેમિલી સાથે સમય આપવો, અને જેમ બને એટલું ફોનથી દૂર રહીએ એટલું વધારે સારું એમ. એન્ઝાયટી તો ઘણી વાર અનુભવ આપણને થતો હોય છે. આપણને જે ના જોતા ટેક્સ્ટ મેસેજ છે, કાં તો વચ્ચે એડવર્ટાઇઝમેન્ટ છે, તો એ બહુ જ એન્ઝાયટી લાવતા હોય છે આપણને. બહુ જ ગુસ્સો આવે છે. ડિજિટલ રિલેશનશિપ આજે આપણે જોઈએ તો બધા જ રિલેશનો આઈ થિંક મોસ્ટ ઓફ ડિજિટલ થ્રુ જ, સોશિયલ મીડિયા થ્રુ જ થતા હોય છે. પણ આપણે એને કંઈ કહી નથી શકતા કે ભાઈ કોઈ અમુક સાચા પણ હોય છે, અમુક ખોટા રીતે પણ કરતા હોય છે. એટલે આપણે કંઈ કહી ના શકીએ એમ આ બાબત ઉપર. ઓબ્વિયસલી કે જે ઓફલાઈન જે જીવન છે એ વધારે યોગ્ય છે ઓનલાઈન કરતા, કેમ કે ઓનલાઈનમાં આપણે બસ સોશિયલ મીડિયા થ્રુ જ આપણે કનેક્ટ રહી શકીએ છીએ. જ્યારે ઓફલાઈનમાં આપણે કોઈના વિચારો સરખી રીતે સાંભળી શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ, ત્યારે ઓનલાઈનમાં એ વસ્તુ શક્ય નથી એમ. वेलकम टू रेडियो नजरिया 107.8 आवाज़ हमारी में मैं हूँ आपकी दोस्त मेहजबिन
और आप सुन रहे हो आज का विशेष रेडियो प्रोग्राम स्क्रीन के पीछे का सच एपिसोड 1। आज के प्रोग्राम में हमने बहुत ही महत्वपूर्ण जानकारी जानी, जैसे कि डिजिटल अरेस्ट क्या है, डिजिटल अरेस्ट के परिणाम क्या है, हम डिजिटल गिरफ्तारी घोटाले की पहचान कैसे कर सकते हैं और डिजिटल धरपकड़ के सामान्य प्रकार क्या है। आज के रेडियो प्रोग्राम से जुड़े कोई भी सवाल है तो आप हमें कॉल कर सकते हैं। हमारा नंबर है 8849749472। मैं नंबर दोबारा रिपीट करती हूँ, 8849749472। और हाँ, आप हमें सोशल मीडिया पर फॉलो करना ना भूलें। आपको बस सर्च करना होगा रेडियो नजरिया 107.8। अभी के लिए मैं आपसे अलविदा चाहती हूँ, मिलूंगी एक नए प्रोग्राम के साथ। तब तक के लिए आप सुनते रहिए रेडियो नजरिया 107.8 आवाज हमारी, आपकी अपनी दोस्त मेहजबिन के साथ।